ચેસ્ટનો સીટી સ્કેન કરાવવો એ કોવિડમાં કેટલું ફાયદાકારક કેટલું નુકસાનકારક એ વિશે વાત કરવાનો છું ડૉક્ટર જય વિક્રમ શાહની સાથે. બહુ જ બધા લોકો એવા છે કે જે લોકો કંઈ જ વિચાર્યા કર્યા વગર, કોઈ ડૉક્ટરની સલાહ લીધા વગર સીધા HRCT કરાવવા. થોડા સમય પહેલા એમ્સ દિલ્હીના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ચેસ્ટનો સીટી સ્કેન કરાવવો એ કેટલો નુકસાનકારક હોઈ શકે. એમણે જે કહ્યું હતું એ હું કહી રહ્યો છું. એમણે કહ્યું હતું કે 300 એક્સરે તમે કરાવો અને જેટલું નુકસાન શરીરને થાય એટલું નુકસાન એક સીટી સ્કેનમાં ચેસ્ટમાં થઈ શકે. હવે એના પછી તો ખાસી એવી ચર્ચા થઈ ગઈ છેલ્લા 4 દિવસમાં, અને ઘણા બધા લોકોએ આ બાબતે સ્પષ્ટતા કરી કે સાવ એવું ના હોય, આટલું બધું ના ડરાવો. પરંતુ હવે આપણે એક ડોક્ટર પાસેથી જ જાણીએ, ડોક્ટર જય વિક્રમ શાહ, જેમણે સૌથી પહેલી વાર ગયા પેન્ડેમિકમાં આ પ્લેટફોર્મથી કહ્યું હતું કે કોવિડમાં HRCT એટલે કે ચેસ્ટનો સીટી સ્કેન એ ખૂબ મદદરૂપ થઈ શકે અર્લી ડિટેક્શનમાં. ધીસ વોઝ ધ ફર્સ્ટ પબ્લિક બ્રોડકાસ્ટ ઇન ધ કન્ટ્રી એટ ધેટ ટાઈમ ઓન ધ ઇન્સ્ટા લાઈવ, જ્યારે પહેલી વાર એવું પબ્લિકલી કહેવામાં આવ્યું હતું કે ચેસ્ટનો સીટી સ્કેન કોવિડમાં અર્લી ડિટેક્શનમાં હેલ્પ કરે. એન્ડ ધીસ વોઝ ધ ડોક્ટર જેમણે એ કહ્યું હતું. અને એના પછી તો ધીરે ધીરે પ્રચલિત થયું. સો તમારું રિસર્ચ પેપર પબ્લિશ થયું છે, એના પછી તો ઘણું બધું છેલ્લા 1 વર્ષમાં બદલાયું. સો યસ, નાઉ લેટ અસ ડિસ્કસ કે આ ખરેખર HRCT માં બહુ જોખમ છે, કેટલું જોખમ છે, કોને કરાવવું કોને ના કરાવવું, ક્યારે કરાવવું ક્યારે ન કરાવવું. યસ, હાય, કેમ છો ધ્વનિ? થેન્ક યુ ફરી એકવાર આ પ્લેટફોર્મ ઉપર ઓપોર્ચ્યુનિટી આપવા માટે, અને આઈ હોપ કે આ આપણા કન્વર્ઝેશન પછી લોકોને મદદરૂપ થાય. યુઝફુલ જ્યાં હોય ત્યાં સીટી સ્કેન એકચ્યુઅલીમાં લોકો કરાવે, અને જ્યાં જે લોકો એમનેમ કરાવતા હોય છે એ પણ આપણે એના માટે પણ વાત કરીશું, એ બંધ થાય. એટલે બેઉ એક ટુ સાઇડ્સ ઓફ અ કોઈન જેવું છે ને. વી વિલ ડિસ્કસ ધ પોઝિટિવ્સ એન્ડ ધ નેગેટિવ્સ ઓફ સીટી સ્કેન. ઓકે, તો હવે પહેલા તો આપણે રેડિયેશન બેઝિક આપણે શેનાથી ચાલુ કરવું છે? આપણે રેડિયેશનથી ચાલુ કરવું છે. ઓકે, હવે પહેલી વસ્તુ એ કે ચેસ્ટ એક્સરે માં છે ને 0.1 મિલીસીવર્ટ નો ડોઝ હોય છે. અને 0.1 મિલીસીવર્ટ એટલે આપણું જે નોર્મલ આપણે ગમે તે લાઈફમાં જે પણ કામ કરતા હોય તો કોસ્મિક રેસ, સનલાઇટ, બેકગ્રાઉન્ડ, એ આપણા 10 દિવસમાં 0.1 મિલીસીવર્ટ આપણાને મળતું હોય છે. હવે સીટી સ્કેન જે આપણે કરતા હોઈએ છીએ અલગ અલગ સેન્ટર્સમાં, વેરી લો ડોઝ થી ચાલુ કરીને ફૂલ એકદમ હાઈ રિઝોલ્યુશન વાળું સીટી સ્કેન કરીએ તો દેટ રેડિયેશન ડોઝ રેન્જીસ ફ્રોમ 0.5 મિલીસીવર્ટ ટુ 7 મિલીસીવર્ટ. હવે 7 મિલીસીવર્ટ નો જે ફૂલ ડોઝ છે એ પણ દેટ ઇઝ જે અત્યારે કોઈ પણ તમે અત્યારે ઇન્ડિયામાં કે વર્લ્ડમાં જે સૌથી ડિટેલ સ્ટડી થાય તો એમાં મેક્સિમમ 7 મિલીસીવર્ટ યુઝ થાય છે. તો દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 70 એક્સરેસ. એટલે જે એક સ્ટેટમેન્ટ આવેલું એમ્સના ડિરેક્ટર સાહેબનું, દેટ કે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 300 ટુ 400 એક્સરેસ, દેટ ઇઝ ઓલ્ડ સ્ટેટમેન્ટ. એટલે આજથી 40-50 યર્સ પહેલાની વાત હશે. ત્યારે જે જૂના મશીન હતા જે આજે કાંઈ નથી, બીકોઝ જ્યારે પણ હવે સીટી સ્કેન મશીન્સ કાંઈ પણ ઇન્સ્ટોલ થાય તો જે આપણે અમારું જે બોર્ડ હોય, ન્યુક્લિયર બોર્ડ, આપણે એ લોકોની જોડેથી સર્ટિફિકેટ્સ બે કંપની વાળાએ પણ લેવા પડે છે અને જ્યાં ઇન્સ્ટોલ થતું હોય ત્યાં પણ લેવા પડે છે કે ભાઈ તમારું મશીન, અને એવરી યર રેડિયેશન ચેક થાય કે ભાઈ આ ટ્યુબમાંથી કે આ મશીનમાંથી આનાથી વધારે રેડિયેશન જતું નથી. સો દેર આર સો મેની સ્ટ્રિક્ટ ક્વોલિટી કંટ્રોલ ચેક્સ. એટલે એ વધવાનું આજના ટાઈમમાં કે ભાઈ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 300 ટુ 400 એક્સરેસ ઇઝ નોટ અ રાઇટ સ્ટેટમેન્ટ. એનીવેઝ, આ બધું થયું એટલે પહેલા તો અમે બધા હલી ગયા હતા કે ભાઈ આટલું બધું આપણે તો આટલા બધા કરી કાઢ્યા, બીકોઝ ઇટ વોઝ આઉટ ઓફ ધ આટલા મોટા સાહેબના એમના, બીકોઝ હી હિમસેલ્ફ ઇઝ અ વેરી રિનાઉન્ડ ડોક્ટર, અને સાહેબે કીધું એટલે પહેલા અમારા બધા ગ્રુપમાં જે અમારું IRIA છે એના જે પ્રેસિડેન્ટ છે, એક્સ પ્રેસિડેન્ટ છે, એ બધા મારા પોતાના સર છે. એટલે મારા સરને પહેલા, મારા સર જે મૃગેશ છે, તો એમને પહેલું જ અમને એવું કીધું
કે હું જ્યારથી અમદાવાદમાં પહેલું સિટી સ્કેન આવ્યું ને ત્યારથી આજ સુધી આઈ હેવ નોટ સીન એની કેસ એવો કે જે મને ડિરેક્ટલી એવિડન્સ બેઝ મળ્યું હોય કે ભાઈ આ લાઈક આને 40 વર્ષના મારા કરિયરમાં કે ભાઈ એને પાછું ક્યારે પણ સીટી રિલેટેડ કોઈ રેડિયેશન રિલેટેડ એના લીધે નવું કેન્સર થયું હોય કે કોઈ અલગ રોગ થયો હોય એનીથિંગ. એટલે ધીસ ન્યૂ મશીન્સ આર એબ્સોલ્યુટલી સેફ અને બધા ડોક્ટર્સ ફિઝિશિયન્સ જેટલા પણ છે દે ઓનલી ઇન્ડિકેટ ઇટ વેન ઇટ ઇઝ નીડેડ. બાકી લોકો એમને પોતાની રીતે કરાવતા હોય છે બટ હાર્ડલી એવું કોઈ ફિઝિશિયન સર્જન કે રેફરિંગ ડોક્ટર હોય છે કે બેનિફિટ વગર ક્યારે નથી કરાવતા હોતા. એટલે જે લોકોએ ઓલરેડી કરાવી દીધું હોય તો કશું જ નથી થવાનું. એવા બહુ બધા સ્ટડીઝ પણ થયેલા છે. એક હું જસ્ટ આના માટે થોડુંક રિસર્ચ કરતો હતો. એક 2009માં એક પેપર પબ્લિશ થયું હતું બોસ્ટનની હોસ્પિટલમાં, બ્રિંગમ એન્ડ વુમન્સ હોસ્પિટલ. એ લોકોએ 22 યર્સમાં 31,000 પેશન્ટ્સનો ફોલોઅપ લીધેલો જે લોકોએ સીટી સ્કેન વર્ષમાં એકથી વધારે કરાયો હોય. એન્ડ વોટ દે ફાઉન્ડ વોઝ કે 0.7% રિસ્ક ઓફ ડેવલપિંગ કેન્સર દેન અ નોર્મલ પર્સન. એટલે નોર્મલ પર્સનમાં જેટલું કેન્સર થવાનું જનરલ રિસ્ક હોય એના કરતા ખાલી 0.7 છે. દેટ ઇઝ આફ્ટર 22 યર્સ. એટલે ધીસ ઇઝ જ્યારે આપણા ડાયગ્નોસિસ માટે કે ટ્રીટમેન્ટ માટે જ્યારે આની જરૂર પડે તો ધીસ ઓલ રેડિયેશન ના લીધે કેન્સર થશે. દેટ ઇઝ આ જમાનામાં ઇટ ઇઝ નોટ, એટલે આ લાઈફ સાયકલમાં ઇટ ઇઝ નોટ સીન એવું કોઈ. અને ધીસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ ઓફ સો મેની પીપલ. અને બીજું એક પેપર હતું જે આ હિરોશિમાના સર્વાઈવર્સ હતા એટમ બોમ્બના. So they all survivors were radiated in the dose of 50 to 100 millisievert. એટલા લોકો સર્વાઈવ થયેલા. એમાં પણ કેટલા સ્ટડીઝ અને બધા એવું કહે છે કે ડેફિનેટલી આટલા બધા હાઈ ડોઝ ઉપર લાઈક 50-100 ઉપર ગયું હતું. એ પણ એક સામટું આવેલું, એવું નહીં કે ઓવર એ. એટલે એ લોકોમાં પણ બહુ જ લેસ રિસ્ક છે. એટલે જેટલા લોકોએ કરાયું છે હવે આનું નવું ટેન્શન લેવાનું કે ભાઈ મને કેન્સર થઈ જશે કે મને કઈ થઈ જશે, એ એબ્સોલ્યુટલી આઈ કેન અશ્યોર યુ, વી ઓલ અશ્યોર યુ ફ્રોમ રેડિયોલોજિસ્ટ ઓલ ઓવર ઇન્ડિયા કે ડેફિનેટલી ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ કોઝ કેન્સર. ને એવા છેલ્લા 40-50 વર્ષના અનુભવથી કે જેટલા પણ પેપર્સ આવ્યા છે એનાથી ડેફિનેટલી કેન્સર કે એવી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ નથી. એટલે ચિંતા ના કરો, જેને પણ કરાવ્યું છે ને જેને કરાવવું પડે તમારા ડોક્ટરે કીધું હોય જાતે નિર્ણય ના લો, કરાવવું પડે તો એ કરાવવું જ પડે ને કરાવવું જ જોઈએ. કારણ કે ઇટ ઇઝ અ ગેમ ચેન્જર ઇન ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ ઓફ કોવિડ. એટલે એના ઘણા બેનિફિટ્સ છે. ડોક્ટર જય, HRCT કોણે કરાવવું જોઈએ કોવિડમાં? પહેલી વસ્તુ, ક્યારે કરાવવું જોઈએ અને કોણે ન કરાવવું જોઈએ, ક્યારે ન કરાવવું જોઈએ? ડન. હવે કોવિડની નોર્મલ સાયકલ જે આપણે જોતા હોય છે ને 14 ડેઝની હોય છે. આ વેવમાં એવું થયું છે કે યંગ લોકો પણ બહુ જ એ લોકોને પણ લાગ્યું છે. કિડ્સમાં પણ આ ટાઈમ આ સેકન્ડ વેવમાં કિડ્સ ઇન્વોલ્વ થયા છે અને બાકી જે કોમોર્બિડ લોકો હતા એ બધા તો થયા જ છે. હવે તમને પહેલી વાત કે તમને કોઈ સિમ્ટમ્સ આવ્યા કે તમારા ઘરમાં કોવિડ પેશન્ટ છે ને તમને પછી ચાલુ થયા સિમ્ટમ્સ, તો ફર્સ્ટ ટેસ્ટ ઇઝ RT-PCR. એમાં કોઈ ડાઉટ જ નથી. એટલે તમારે RT-PCR કરવાનું, કારણ કે RT-PCR ઇઝ અ સેફ, રિલેટિવલી ચીપર એક્ઝામિનેશન. એટલે ડેફિનેટલી RT-PCR કરાવવું છે ને હવે એટલી ઇઝીલી RT-PCR બધે થાય છે. એટલે એ કન્ડિશનમાં RT-PCR કરાવ્યું. હવે આમાં એવું થાય છે કે RT-PCR નો રિપોર્ટ 2 દિવસ પછી કે જ્યારે પણ આવતો હોય છે ત્યારે નેગેટિવ ઘણા ટાઈમ આવતો હોય છે. ઘણા લોકો 2 વાર RT-PCR કરે પણ ક્લિનિકલી હાઈ સસ્પિશન હોય. તો આ પેશન્ટને ડાયગ્નોસિસ કરવા માટે સીટી સ્કેન કરાવવું જોઈએ. એટલે આફ્ટર 3 days ઓફ સિમ્ટમ્સ RT-PCR નેગેટિવ આવ્યો છે તો એ પેશન્ટ્સને સીટી સ્કેનમાં 3rd or 4th ડે કરાવશો તો એમાં કોવિડના સ્પોટ્સ મળશે તો એક તો કન્ફર્મ થઈ જશે, વી કેન ક્વોરન્ટાઇન ધેટ પેશન્ટ, બહાર ના જાય, બીજાને ના ફેલાવે, એને ખબર છે અને સિવિયરિટી પણ ખબર પડશે અને વી કેન સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ. હવે બીજા ગ્રુપ ઓફ પેશન્ટ્સ એવા હોય છે કે 40-45 ઉપરના ને RT-PCR માં પ્રૂવ થઈ જાય છે
અને દે ઓલ સ્ટાર્ટ ફેબીફ્લુ છે કે ઘરે માઇલ્ડ સિમ્ટમ્સમાં ઘરે બધું નોર્મલ હોય તો નોર્મલ રેન્જમાં ઘરે બધું દવા એન્ટીવાયરલ્સ અને બધી દવાઓ લેતા હોય છે અને બધું મોનિટર કરતા હોય છે. આ પેશન્ટ જે 40-45 ઉપરના છે એ લોકોને જે 4th થી 7th ડે હોય છે એમાં જનરલી બધા ફિઝિશિયન્સ એકવાર ચેક સીટી સ્કેન એટલે કરાવતા હોય છે કે એક તો સિમ્ટમ્સ થોડા માઇલ્ડ આફ્ટર 4-5 ડેઝ એટલી મજા નથી, હજુ પરસિસ્ટન્ટ છે, તો ફ્રોમ ધ 4th to 7th ડે માં સીટી સ્કેન કરાવો તો તમને લંગનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે, વેધર ઇટ ઇઝ માઇલ્ડ, મોડરેટ ઓર સિવિયર, એ આપણાને સીટી સ્કેન થી ખબર પડે છે. એટલે ઇન ધીસ એજ ગ્રુપ ઓફ પેશન્ટ્સ જે થોડા કોમોર્બિડ છે, થોડા હાયર એજ ગ્રુપ છે, તો એ બધામાં અત્યારે જનરલ પ્રોટોકોલ એવો છે કે 4th થી 7th ડે માં અગર સિમ્ટમ્સ હોય તો પછી વી હેવ ટુ ગેટ અ સીટી સ્કેન ડન. અને એના ઉપર ઘરે જે ટ્રીટમેન્ટ ચાલુ છે એ જ કન્ટિન્યુ રાખવાની. જો કઈ માઇલ્ડ કે ઝીરો કે મિનિમલ સ્કોર હોય તો પછી દે ડોન્ટ એડ એની મેડિકેશન્સ. અગર સ્કોર થોડો આવી રહ્યો છે માઇલ્ડ ના લેવલમાં તો દે કેન સ્ટાર્ટ, લંગ ઇન્વોલ્વમેન્ટ છે તો ઓરલ સ્ટીરોઇડ્સ થી ચાલુ કરતા હોય છે થોડીક. અને બીજી વધારે આવતું હોય છે તો પછી હોસ્પિટલાઇઝેશન છે, ઇવન રેમડેસિવિર ઇન્જેક્શન્સ છે કે પછી આઈવી સ્ટીરોઇડ્સ છે, એ બધું નું જે આખું પ્લાનિંગ છે દેટ ઇઝ ફોર દેટ સીટી સ્કેન ઇઝ વેરી યુઝફુલ. સો આ પેશન્ટ્સમાં કરાવવું જોઈએ. હવે અમુક પેશન્ટ્સ એવા હોય છે કે જેને કંઈ પણ અક્યુટ કોઈ બીજું થયું છે, લાઈક ફોર એક્ઝામ્પલ હોસ્પિટલમાં પહોંચ્યા અડધી રાત્રે કે ગમે ત્યારે એમને દાખલ થવું છે. હવે આરટીપીસીઆર જનરલી ટેક્સ 12 hours ટુ કમ એના રિપોર્ટ. તો એમને કોવિડ વોર્ડમાં રાખવા કે નોન કોવિડ વોર્ડમાં રાખવા, એના માટે ઓપરેશનમાં તરત લેવું પડે એવું હોય તો એના માટે સીટી સ્કેન કરાવવું પડતું હોય છે સર્જન્સને, જોવા કે ભાઈ લંગમાં ઇન્વોલ્વમેન્ટ નથી. જો ના હોય તો પછી ઇમિડિયેટલી એ જે 12 કલાકનો વિન્ડો લાઈફ સેવિંગ પ્રોસિજર્સ કે કંઈ કરવું પડતું હોય તો એના માટે દે ડુ ઇટ. સો એવા કેસીસમાં સીટી સ્કેન ઇઝ વેરી હેલ્પફુલ. બીજા આપણે અત્યારે એ વાત કરીએ કે એમાં કેમાં કરાવવું છે, પછી આઈલ કમ બેક ટુ શેમાં ના કરાવવું છે. બીજું યંગ પેશન્ટ્સ જે હોય છે એમનું આ વેવમાં એવું જોવામાં આવ્યું છે કે હેપી હાઇપોક્સિયા ઘણા બધાને થતું હોય છે, યંગ વાળાને વધારે થતું હોય છે, કારણ કે એમની બોડી કેપેસિટી એવી છે કે દે કેન ઇવન ફંક્શન એટ 85 SpO2, કે એમને શ્વાસ ના ચડે અને સિમ્ટમ્સ પણ એટલા ના હોય. તમને કોવિડ થયો, ઓક્સિજન ચોથા દિવસે ભલે સિમ્ટમ્સ ઓછા છે પણ ઓક્સિજન લેવલ તમારું 90 ની નીચે જાય છે તો એક ચેક સીટી સ્કેન ડેફિનેટલી કરાવવો જોઈએ, બીકોઝ યુ ડોન્ટ ગો ઇનટુ હેપી હાઇપોક્સિયા અને પછી તમે ક્રેશ લેન્ડિંગ ના કરો કોઈ પણ હોસ્પિટલમાં. તો એના માટે ઇટ ઇઝ યુઝફુલ. પણ સો ધીસ ઇઝ બેઝિકલી સીટી સ્કેન્સ એના માટે કોઈની તરત કોઈ પણ પેશન્ટ જેનું ડિટોરિએટ થઈ રહ્યું છે, એની ટાઈપ ઓફ કમ્પ્લેન્સ, ફીવર બહુ હાઈ આવી રહ્યો છે, ઓક્સિજન લો થઈ રહ્યું છે, તો સીટી સ્કેન બધામાં યુઝફુલ છે ને એ કરાવવું પડે. અને નથી કોઈ એવો કોઈ રેડિયેશન ના લીધે હાર્મ. હવે કોને ના કરાવવું જોઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે પહેલા તો જેટલું અમારા લોકોનું માનવું છે કે આ ટાઈમ નાના છોકરાઓમાં થાય છે, લાઈક 13-14 યર્સમાં એ થાય છે, 8 યર્સમાં એ થાય છે. બહુ જ રેરલી એ લોકોમાં કોઈ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. તો નાના છોકરાઓને આપણે નોર્મલ દવા આપીએ, એમને થોડો તાવ પણ રહેશે. આફ્ટર 3rd-4th ડે અગર સિમ્ટમ્સ ઓછા થઈ રહ્યા છે, ઇવન થોડા વધારે પણ છે, પણ વી કેન અવોઇડ સીટી સ્કેન ઇન યંગ ચિલ્ડ્રન જે ટીન્સમાં છે કે એનાથી નીચે છે, કારણ કે જનરલી બધામાં અમે લોકો જેટલા પણ અત્યાર સુધી થયા છે બધામાં મોસ્ટલી નોર્મલ આવે. એટલે નાનું છોકરું જ્યાં સુધી કોમ્પ્લિકેટ ના થાય કે કોઈ બીજું કોમ્પ્લિકેશન ના જોવું હોય તો એ લોકોમાં સીટી સ્કેન ડેફિનેટલી કોઈ જરૂર નથી. યંગ એડલ્ટ જે 18 થી લઈને 35 વર્ષના છે, કોઈ કોમોર્બિડિટીઝ નથી, 4 દિવસનો બેઝિક કોર્સ લીધો, ચોથા દિવસ પછી સિમ્ટમ્સ બધા જ જતા રહ્યા છે, એટલે બહુ જ ઓછા છે ને ડિક્લાઇનિંગ ટ્રેન્ડ ઉપર છે, બ્લડ રિપોર્ટ્સ એક પણ ખરાબ નથી અને SpO2 પણ લેવલમાં છે. તો એ લોકોએ ખાલી લંગમાં છે કે નહીં એ કરાવવાની કોઈ જરૂર નથી. તો આ લોકોને કરાવવાની કઈ જરૂર નથી. હવે અમુક પેશન્ટ્સ એવા હોય છે કે જે 5th તો 6th ડે પર કરાવે અને એમને લંગમાં અમે લોકોએ સ્કોર આપ્યો હોય કે 6-7 માઇલ્ડ ડિસીઝ છે, એ લોકો એમની ટ્રીટમેન્ટ કરી કાઢે, પણ અંદરથી પોતે ને પોતે 12 દિવસ થાય એટલે એમને બધું સારું હોય, પણ એ અંદરથી પોતે આવે કે ભાઈ જોવું કે લંગની અંદર મારા જે સ્પોટ્સ હતા એ ગયા કે નહીં. એવા પણ ઘણા પેશન્ટ, એવું ના કરવું જોઈએ. એક વસ્તુ સમજી લેવાની છે કે ભાઈ લંગમાં જે સ્પોટ્સ આવે છે ને એ સીટી સ્કેનમાંથી હટતા ઇટ ટેક્સ એટલીસ્ટ 4 weeks ઓફ ટાઈમ.
અને જસ્ટ પોતાના મેન્ટલ સેટિસ્ફેક્શન માટે આપણે જે રિપીટ સીટી સ્કેન્સ કરાવતા હોઈએ દેટ ઇઝ એબ્સોલ્યુટલી યુઝલેસ અને એનો કોઈ જ બેનિફિટ નથી. એટલે તમને સારું થઈ ગયું હોય, બધા રીડિંગ સારા છે, બધું મટી ગયું છે, તો કઈ કરવાની જરૂર નથી. ઘણા લોકો એવા હોય કે આરટીપીસીઆર માં 12 કલાક થશે, મને ભલે સિમ્ટમ નથી પણ એમ એન્ઝાઇટી, તો સીટી સ્કેન કરાવી દઉં. દેટ ઇઝ ઓલ્સો નોટ નીડેડ. હું ઘણા પેશન્ટોને સમજાવતો હોઉં છું કે પ્લીઝ નથી આપણે કરવાની કઈ જરૂર. તો ધીસ આર સમ કેસીસ વેર યુ શુડ નોટ ગો ફોર અ સીટી સ્કેન. એટલે દેટ ઇઝ. અને ખાસ પ્રેગ્નન્ટ વિમેનમાં તો ઓબ્વિયસલી દેર ઇઝ નો પોસિબિલિટી ઓફ ડુઈંગ અ સીટી સ્કેન. એટલે નાના બાળકો, પ્રેગ્નન્ટ વિમેન 100%. હવે પણ લેક્ટેટિંગ મધર્સ જો હોય તો એમાં સીટી સ્કેન ચેસ્ટનો કરાવવાનો કે નહીં કરાવવાનો? હા, લેક્ટેશન અને સીટી સ્કેન ના લીધે પછી તમે પાછું લેક્ટેટ કરતા હો તો એનાથી કોઈ જ ઇફેક્ટ નથી થતી. પ્રેગ્નન્ટ હોય તો ડેફિનેટલી યુ હેવ ટુ અવોઇડ ટિલ ઇટ ઇઝ વેરી વેરી યુઝ. લાઈક તમને એવું હોય કે ભાઈ આના વગર હવે ચાલશે જ નહીં, જે કન્ડિશન બહુ જ રેર હોય છે. લેક્ટેટિંગ મધરને સીટી સ્કેન કરાવો પછી તમે લેક્ટેશન કરો તો એનાથી તમારા બાળકની અંદર કોઈ રેડિયેશન જવાનું નથી. યુ આર એબ્સોલ્યુટલી સેફ ઇફ યુ આર લેક્ટેટિંગ. અને તમારા ડોક્ટરે કીધું છે કે ભાઈ સીટી સ્કેન કરાવવું પડશે કારણ કે હવે લંગનું તમારા સિમ્ટમ્સ વધી ગયા છે, તો પછી there is no harm in doing it. So you can get a CT scan done. ઓકે, હવે એક આ સીટી સ્કોરે તો જે આખો કાળો કેર વર્તાય છે લોકોના મગજમાં કે ફલાણાનો સીટી સ્કોર આટલો હતો ને ફલાણાનો સીટી સ્કોર આટલો હતો. એટલે જનરલી તમને કેવી કોમેન્ટ સાંભળવા મળતી હોય કે ખબર છે એક પેશન્ટનો તો સીટી સ્કોર છે ને 6-7 હતો ને તોય કે ગુજરી ગયા, અને એક પેશન્ટનો સીટી સ્કોર તો 25 હતો ને તોય પાછા આ આયા. CT score, હા, એટલે આ સીટી સ્કોર નો જે આખું લોકોના મનમાં આવે, બધા જે જાતે ડોક્ટર બની જાય છે અને રાઈટ ફ્રોમ CRP ટુ ડી ડાયમર ટુ સીટી સ્કોર બધું ડિસ્કસ કરી જ લેવું છે લોકોને. હમણાં હું વચ્ચે અંશુલભાઈ સાથે વાત કરતો હતો, સાયકેટ્રિસ્ટ અંશુલ બચેજ સાથે, તો એમણે કીધું કે આપણે ત્યાં જનરલ ટેન્ડન્સી એવી હોય છે કે આમ કોઈને ખબર કાઢવા ગયા હોય ને તો આમ એક્સરે આમ ઊંચો કરીને જોશે. અલા તને કાંઈ ખબર નથી પડતી તોય તું શું કરવા જુએ છે? તને શું ખબર પડવાની કે ક્યાં શું છે? કે તું ડોક્ટર છું? સો વોટ ઇઝ, આપણે જરા સીટી સ્કોર ને સમજી જ લઈએ પૂરેપૂરી. CT score પર જઈએ એની પહેલા હું એક બીજી વાત કરું. લોકો છે ને પહેલા દિવસે RT-PCR પોઝિટિવ આવે ને, માઇલ્ડ હોય, પણ CT સ્કેન હવે એટલું ફેમસ થઈ ગયું છે કે બધાને ખબર છે. એટલે લોકો શું કરે કે પહેલા દિવસે CT સ્કેન કરાવી દે. RT-PCR પોઝિટિવ આવ્યો, કમ્પ્લેન, તમારા ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી, તમે માઇલ્ડ, તમને થોડી છે ભાઈ બોડી એક થાય છે, તાવ છે, પહેલા દિવસે CT સ્કેન કરાવી દીધો. 90% લોકો આવા જેના માઇલ્ડ કમ્પ્લેન પહેલા દિવસે કરાવે ને એ લોકોનો CT સ્કેન 0 આવે સ્કોર. એટલે પછી છે ને સુડો ફિલિંગ ઓફ એવું થઈ જાય આપણાને કે ભાઈ આ મારો CT સ્કેન સ્કોર 0 છે, આપણાને કશું જ નથી થવાનું. અને પછી આ લોકો ધ્યાન ના રાખે ને તો 5મા કે 6ઠ્ઠા દિવસે સીધો એ વધતો હોય ને પછી એને ત્યારે કદાચ CT ના કરાય કે ત્યારે પાછો. એટલે આમાં પહેલા દિવસે જાતે CT સ્કેન કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે દેટ ઇઝ અનધર થિંગ કે ભાઈ તમારે પહેલા દિવસે ના કરાવવો જોઈએ અગર તમારી કમ્પ્લેન્સ એટલી વધારે ના હોય અને બધા રીડિંગ્સ નોર્મલ હોય. હવે સીટી સ્કેન નો સ્કોર છે ને અહીંયા અમદાવાદમાં મોસ્ટ ઓફ ધ સેન્ટર્સ બધા 25 માંથી આપે છે અને અમુક સેન્ટર્સ 40 માંથી આપે છે. હવે આમાં કેવું હોય કે બધું જ તમારું 75 ઉપર 5 લોબ્સમાં અમે ડિવાઈડ કરતા હોઈએ છીએ. એટલે 5 into 5, જ્યારે ફૂલ સૌથી બેસ્ટ છે કે 0 સ્કોર, એટલે કોઈ લંગ ઇન્વોલ્વમેન્ટ નથી. અને 25 એટલે 5 લોબ તમારા લંગમાં જે છે, 3 રાઈટ સાઈડ ને 2 લેફ્ટ સાઈડ, એમાં 75% થી વધારે લંગ ઇન્વોલ્વ થઈ છે બધામાં, તો તમારો સ્કોર 25 છે. અને આની રીતે વચ્ચે અમે સ્કોરિંગ કરીને ઇટ રેન્જીસ ફ્રોમ 0 to 25. 8 સુધી જનરલી 4th or 5th ડે પર 8 નો સ્કોર આવે તો એ માણસને માઇલ્ડ ડિસીઝ હશે એવું ગણવામાં આવે છે. અગેન ધ સ્કોર તમે ક્યારે કરાવો છો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે અગર 8 નો સ્કોર પહેલા દિવસે આવે, એટલે તમે પેશન્ટને કમ્પ્લેન હોય ને આવ્યો 8 તો એને તરત હોસ્પિટલ જવું. તમારે 4થા કે 5મા દિવસમાં રિઝોલ્વિંગ ફેઝમાં કે એવી રીતે આવતો હોય ઓછો સ્કોર, તો યુ કેન સ્ટે એટ હોમ ઓર મે બી સ્ટાર્ટ ઓરલ થોડી સ્ટીરોઇડ્સ ચાલુ કરી શકે તમારા ડોક્ટરને લાગતું હોય તો. તો આ બધા માઇલ્ડ કેસીસ હોય છે 8 થી નીચેના. 8 થી 12માં જનરલી સ્ટીરોઇડ્સ ચાલુ કરતા જ હોય છે અને ઘરે રાખતા હોય છે અગર SpO2 ને બીજા બ્લડ પેરામીટર્સ કંટ્રોલમાં હોય. 12 પછી જો સ્કોર હોય તો પછી એટલીસ્ટ ઘરે IV ટ્રીટમેન્ટ કે પછી હોસ્પિટલનો ઓક્સિજન
જોડે પડ્યો હોય એવું અને ક્લોઝ મોનિટરિંગ. અને એટલે સો ટિલ 8 ઇટ ઇઝ માઇલ્ડ, 8 થી 12 માઇલ્ડ ટુ મોડરેટ, 12 થી 16 મોડરેટ કહેવાય છે. અને 16 ની ઉપર કંઈ પણ આવે તો પછી થોડુંક આપણે સિરિયસ માનીને ઘરે આઈડિયલી રહેવું ના જોઈએ, કારણ કે આ પેશન્ટ ગમે ત્યારે ઓક્સિજન રિક્વાયરમેન્ટમાં જઈ શકે છે. અને ઇટ ઇઝ બેટર કે આપણને ખબર છે તો એક સ્ટેપ આગળ રહીને વી ટ્રાય ટુ કટ ડાઉન ધ લંગ ઇન્ફ્લેમેશન બાય વોટ એવર મેડિસિન્સ અને બધું અવેલેબલ છે. સો આ રેન્જમાં સીટી સ્કોર્સ અમે લોકો રિપોર્ટ કરતા હોઈએ છીએ. હવે જેમ મેં તમને વાત કરી કે ઘણા એવું કહેતા હોય કે બોસ આટલો હાઈ સ્કોર હતો તોય પાછા આવ્યા, એટલે હમણાં એક હવે જેમ કે કિસ્સો કહું, લાસ્ટ વીક હું વાંચતો હતો, મહારાષ્ટ્રનો કિસ્સો હતો. દેર વોઝ અ લેડી કે જેમને ડાયાબિટીસ હતું, કોમોર્બિડિટીઝ હતી, શી વોઝ 66 આઈ થિંક, અને એમનો સીટી સ્કોર 25 આઉટ ઓફ 25 હતો. એન્ડ એ વેન્ટિલેટર પર ગયા અને રિકવર થઈને પાછા આવ્યા. સો ઇનફેક્ટ ધેર એન્ટાયર હોસ્પિટલ એમનું જયારે ડિસ્ચાર્જ આપી રહ્યા હતા ત્યારે કેક કટ કરી હતી 25/25 કે પેલો સીટી સ્કોર 25 હતો. સો આ એક બહુ સરસ આવા પણ કિસ્સા હોય છે. એટલે ઘણી વાર આપણે હિંમત હારી જતા હોય ને, એ જે લોકો હિંમત હારી જતા હોય કે અરે યાર લંગ ઇન્વોલ્વમેન્ટ બહુ છે, લંગમાં ઇન્ફેક્શન બહુ છે, હવે તો નહીં બચે, એક આખું માનસિક રીતે ભાંગી પડતા હોય છે લોકો. હું તમને એક બીજો ઇન્સિડન્ટ કહું. અમારા ત્યાં 20 દિવસ પહેલા એક 35 વર્ષના બેન આવેલા, એમને 20-25 માંથી સ્કોર, અને પેશન્ટને થોડું એ દિવસે ફીવર વધારે હતો, 5th કે 6th ડે પર કરાયેલો, અને એમની બેઝિક ટ્રીટમેન્ટ તો પતી ગઈ હતી, અને 20 આઉટ ઓફ 25. અને આમ પેશન્ટ બહાર એટલું ખરાબ નહીં, પણ એ ટાઈમે તરત એટલે મારે એના ડોક્ટરને ફોન કરીને કીધું કે ભાઈ આને એડમિટ કરો. એડમિટ કર્યા, કોઈ વેન્ટી પર ના ગયા, આઈવી સ્ટીરોઇડ્સ ને પછી ત્યાં જે પણ ડોક્ટરે બધી દવાઓ કીધી અને પ્રોપર કેર દી. 8મા કે 9મા દિવસે શી વોઝ વોકિંગ એટલે હોસ્પિટલમાંથી, અને બધું ઓક્સિજન રૂમ લેવલ ઉપર મેન્ટેન થતું. અને બીજી વસ્તુ કહી દઉં, એ બેને હજુ સુધી ફરી સીટી સ્કેન નથી કરાવ્યું, એટલે એમને જરૂર નથી, કારણ કે બધું સારું થઈ ગયું હતું એમને. એટલે બહુ મહત્વની વાત તમે કીધી, બહુ જ મહત્વની વાત, કે ઘણા લોકો બે વાર જાતે કરાવી લેતા હોય, ઠીક થયા પછી ચેક કરવા માટે કે કેટલું છે. એટલે આ જાતે કરાવવા વાળું છે એ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કેવી રીતે થાય છે, એ તો મને આ સમજ જ નથી પડતી. સાહેબ હવે પ્રિસ્ક્રિપ્શન તો એવું છે કે કોવિડમાં છે ને મોબાઈલમાં જ પ્રિસ્ક્રિપ્શન આવે છે બધા. ઓકે, સમજી ગયો. એનીવે, સો ધીસ ઇઝ નોટ ગુડ કે જે લોકો જાતે વિધાઉટ ધ ડોક્ટર્સ રેકમેન્ડેશન જાતે સીટી સ્કેન કરાવી લે. હા, અને see it is also helping a lot of them. See, there are a lot of educated viewers and educated patients also. એમને બધી જ ખબર છે કે ક્યારે કરાવવું જોઈએ, એટલે એવો કોઈ રૂલ આપણે ના કહી શકીએ. હું એવું ના કહી શકું કે ભાઈ તમે કેમ કરા, તમે કોઈ ડોક્ટર. બધા એટલું બધું વેલ રેડ છે અત્યારે, અને ઘણા સાચા પણ હોય છે. હવે એ જે લાઈન છે એ તો તમારે જાતે જ તમારે સમજીને કરવાની છે. આપણે ખાલી કહી શકીએ, પણ હું એમના પર ઇન્ફોર્સ કેવું ના કરી શકું. એવા ઘણા હોય છે કે સીટી સ્કેન કરાવતા હોય છે ને પિકઅપ પણ થઈ જતું હોય છે, એટલે એમને ખબર હોય 4થો-5મો દિવસ છે, પણ ઇટ ઇઝ અ વેરી થિન લાઈન પણ હોય છે. એટલે પણ આઈડિયલી જાતે ના કરવું છે. અને ખાલી એક એ રિક્વેસ્ટ છે, બધા સાંભળતા હોય, તમને પહેલા દિવસે તાવ આવે, શરીર દુખે, કંઈ પણ થાય, મેં જેટલું જોયું છે, તમે 5 દિવસનો ટાઈમ ના બગાડો ને તો મોસ્ટલી કોઈ હોસ્પિટલાઇઝ નથી થતું. તમારા ડોક્ટરને ઘરમાં કહેવામાં કોઈ એ નથી. જસ્ટ ટેલ કે ભાઈ મને સિમ્ટમ્સ છે, ગેટ ટેસ્ટેડ, ગેટ બ્લડ રિપોર્ટ્સ, બધા. પણ સૌથી દુઃખ એમાં થાય કે યાર મને આને 7 દિવસથી તકલીફ હતી, પછી કશું જ નથી કરાયું ને સીટી સ્કેન જોઈએ તો બહુ ખરાબ હોય ને આમ ખબર પડી જાય કે આવું ના થવું જોઈએ. એટલે યુ નોટ ટેલિંગ એન્ડ લાઈક એવું કે મને ના થાય ને એવું બધું. ઘણા લોકો જોબ જતી રહેશે કે વોટ એવર, લાઈક એવું ના કરો. ઓકે, બહુ બધા લોકો દવાઓની સાઇડ ઇફેક્ટ્સ વિશે વાત કરી રહ્યા છે. આપણે ચોક્કસ એના વિશે કોઈ ફિઝિશિયનની સાથે વાત કરશું. અત્યારે જયની સાથે વાત સ્પેસિફિકલી કરવી હતી આપણે ચેસ્ટના સીટી સ્કેન વિશે, અને જે લોકોના મનમાં ભય રહ્યો કે એનાથી કેન્સર થાય કે ના થાય. સો એ સ્પેસિફિકલી ક્લેરિફાઈડ કે આવો ભય રાખવાની જરૂર નથી. એમના અને એમના સિનિયર ડોક્ટર્સની કરિયરમાં પણ એમણે એવા કેસીસ ક્યાંય હજી સુધી એમના ધ્યાનમાં નથી આવ્યા કે સીટી સ્કેન ને કારણે કોઈને ટ્યુમર્સ થયા હોય કે કેન્સર્સ થયા હોય. હા, એની સંભાવના ચોક્કસ ખરી, પણ એનો અર્થ એ નથી કે જેટલા લોકોએ અત્યાર સુધીમાં લઈ લીધું એ લોકોએ સાવ ડરી જવાની જરૂર છે કે હા આપણે તો 2 વાર સીટી સ્કેન કર્યો તો આપણને કેન્સર થઈ જશે. તો રાઈટ ડોક્ટર? યસ સર.
Thank you very much. Anything else that you want me to highlight right now? I just want to tell one more thing. બધાને વેક્સિનેશન માટે મારા પણ અમુક ફ્રેન્ડ્સ હોય છે જે અમુક હજુ ગભરાતા છે. હું તમને ખાલી એક લાસ્ટ વસ્તુ કહું, વેક્સિન મળે ને તો ડેફિનેટલી લેવાની. ઇટ વર્ક્સ. ફર્સ્ટ પેન્ડેમિક અને સેકન્ડ આ જે વેવ આવ્યો ને એમાં અમારા મેડિકલમાં ઓલમોસ્ટ બધા વેક્સિનેટેડ હતા. આ ટાઈમ તમે કદાચ જોયું હશે કે ડોક્ટર્સ સિરિયસ થયા હોય કે ડોક્ટર્સ ઇન્ફેક્ટ થયા કે મેડિકલ સ્ટાફ ઇન્ફેક્ટ થયો ને એનો રેશિયો એટલો બધો ઓછો છે. એટલે વેક્સિન્સ ડેફિનેટલી વર્ક, કારણ કે અમે લોકોએ અમારા બધા પર લીધેલી છે. અને પ્લીઝ વેક્સિનેશન કરાવો અને જ્યારે મોકો મળે રજીસ્ટર કરાવો એન્ડ જસ્ટ ડુ ઇટ. આઈ કેન ગેરંટી કે થર્ડ વેવ એટલો લાઇટ આવશે કે કદાચ આવશે જ નહીં અગર એવરીબડી ઇઝ વેક્સિનેટેડ. સો ગો ફોર વેક્સિનેશન. દેટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ એવરીબડી જે સાજા થયા હોય. Okay, now I am taking questions. Now I am taking questions from our viewers. There is one question જે એવું પૂછી રહ્યા છે કે પ્રકાશ નામ છે એમનું. How to detect happy hypoxia? એટલે તમે જે વાત કરી ને કે ઘણા પેશન્ટ એવા હોય કે જેને 5માથી 8મા 9મા દિવસ સુધીમાં ક્યાંય બહારથી એવું ન લાગતું હોય કે કોઈ લક્ષણો હશે, પણ જ્યારે ચેસ્ટનો સીટી સ્કેન કરવામાં આવે ત્યારે ખબર પડે કે લંગ ઇન્વોલ્વમેન્ટ છે ખાસું એવું. તો આ હેપી હાઇપોક્સિયા જે છે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી? સિમ્પલ સીટી સ્કેન કરતા પણ જે SpO2 મીટર છે એ જોવાનું. અને તમારું SpO2 મીટરમાં નોર્મલી 95 ની ઉપર SpO2 રહેતું હોય છે. અગર તમારા ફ્રીક્વન્ટ કલાક પછીના રીડિંગ્સમાં સતત ઓછું રહે છે, 90 ની નીચે જાય છે, અને યુ આર નોટ ફીલિંગ એની સિમ્ટમ્સ, એટલે તમને શ્વાસ નથી ચડતો, તમને ખાંસી નથી, તમને એટલો તાવ પણ નથી, પણ તમારું SpO2 ઓછું છે એ ઓલા રીડિંગમાં, તો દેટ ઇઝ ધ બેઝિક. તમે ઘરે જાતે આ જોઈ શકો. એટલે તમને થાય તો તમે આટલું તો જોઈ જ શકો. બીજું એ કે થોડીક એક્સરસાઇઝ કર્યા પછી કે વોકિંગ 6 મિનિટ ચાલ્યા પછી તમારું SpO2 એક લેવલથી નોર્મલી 6 થી કે 10 થી નીચે જતું હોય તો પછી યુ શુડ ટેલ યોર ફિઝિશિયન કે તમારું 90 થી નીચે રેસ્ટિંગમાં જતું હોય તો તમને ખાલી એટલીસ્ટ તમારા ફિઝિશિયનને કહી રાખવું જોઈએ. તો દેટ ઇઝ ધ બેઝિક મેઇન SpO2 મીટર થી જે તમારા પલ્સ ઓક્સીમીટર્સ હોય છે બધાની જોડે હોય તો હોય છે, નહીતર એટલીસ્ટ કાંઈ ને કાંઈ રિલેટિવ કે બધાના બહુ ઇઝીલી અને સસ્તું પણ હોય છે. એટલે દેટ ઇઝ ધ બેઝિક થિંગ. એના માટે કઈ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. એમાં ઓછું આવે પછી સીટી સ્કેન કરાવવાનો છે ડેફિનેટલી, જોવા કે ભાઈ હવે લંગમાં ઇન્વોલ્વ છે કે નહીં. એટલે હાથ જોડીને બધાને રિક્વેસ્ટ કે જે SpO2 માપવા માટેના ઓક્સીમીટર્સ છે એ યોગ્ય વાપરજો. ઘણા બધા ઓક્સીમીટર્સ ચાલુ પેલા કંપનીના હોય છે, ચલે તો ચાંદ તક, ના ચલે તો રાત તક પ્રકારના, અને એમાં બહુ ખોટા રીડિંગ્સ આવતા હોય છે. એટલે ઓક્સીમીટર્સ જે છે એ યોગ્ય જે પ્રમાણિત હોય એવા ઓક્સીમીટર્સ વાપરવા એ વધુ સારું, એવી મારી ખાસ રિક્વેસ્ટ છે. કારણ કે એમાં જો રીડિંગમાં ભૂલ થાય તો એને કારણે ખાસા એવા લોકો પ્રોબ્લેમ્સમાં મુકાઈ જતા હોય છે. અ લોટ ઓફ પીપલ આર આસ્કિંગ અબાઉટ મ્યુકોરમાઇકોસિસ. એના વિશે હું બીજા ડોક્ટર્સની સાથે ચોક્કસ વાત કરીશ. અને એક સૌથી છેલ્લો સવાલ જે વ્યુઅર્સ તરફથી હતો, બહુ 10 મિનિટ પહેલા પૂછાયો હતો કે આપણે સેનિટાઈઝ કેવી રીતે થતા હોય છે આ સીટી સ્કેન સેન્ટર્સ. કોઈનો ચેસ્ટનો એક્સરે કર્યો કોવિડ પેશન્ટનો, એના પછી બીજા પેશન્ટને જ્યારે લેવામાં આવે ત્યારે શું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે? અમે પહેલા છે ને વી વર સ્પ્રેઇંગ, એક ભૂલી ગયો કેમિકલનું નામ, પહેલા વી વર યુઝિંગ ધેટ અને ફોગ કરતા હતા. પણ એનાથી છે ને એક ઇસ્યુ એવો થતો હતો કે જે અમારા મશીનના વાયરિંગ્સ હોય ને એ બધું એમાં કોરોઝન થતું હતું. રાઈટ નાઉ વોટ વી આર ડુઈંગ પ્રેક્ટિસિંગ એટ આર સેન્ટર ઇઝ કે ભાઈ અમે રોજ રાત્રે અને સવારે એટલીસ્ટ ક્લીનલીનેસ અને એ તેના માટે જે કરવું પડે એ જે મટીરિયલ્સ હોય છે એ કરીએ. અને દરેક પેશન્ટમાં વી આર યુઝિંગ અ ડિસ્પોઝેબલ શીટ. એટલે જે પહેલા એક સીટી સ્કેન ઉપર ગાદી મૂકીને રાખતા હતા એ ગાદી હવે કાઢી દીધી છે. એના બદલે એક હેરમ કરીને આખું તમારું જે ઓટીમાં વપરાય આખું પ્લાસ્ટિકનું શીટ હોય, અને દેન વી રેપ ઇટ અને દેન વી ડિસ્કાર્ડ ઇટ. અને ટાઈમલી બધું ક્લિનિંગ અને મશીનથી દૂર જે સ્પ્રેસ કરવાના હોય દેટ ઇઝ વોટ વી આર ડુઈંગ. અને બાકી તો ગ્લવ્સ અને માસ્ક દરેક પેશન્ટ્સમાં યુઝ કરીએ છીએ. સો દેટ ઇઝ વોટ વી ઓલ આર ડુઈંગ રાઈટ નાઉ. Thank you so much, Dr. Jay Vikram Shah, for joining and sharing this information. Thank you. Take care. Bye. Okay, bye.